टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરદાર સાહેબને આજે યાદ કરવાનું કારણ એક હસ્તી છે. આ હસ્તીનું નામ છે રામ વનજી સુતાર. તમે કદાચ તેમનું નામ નહીં સાંભળ્યું હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તમે અચૂક જોયું જ હશે. દુનિયાની આ સૌથી ઊંચી મૂર્તિના શિલ્પકાર રામ વનજી સુતાર જ હતા. બુધવારે મોડી રાત્રે તેમનું નિધન થયું. તેઓ શતાયુ હતા. રામ સુતારને બાળપણથી જ મૂર્તિકળા પ્રત્યે લગાવ હતો. આજીવન તેમણે એની સાધના કરી હતી. તેમણે વર્ષ 1959માં દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ કળા પ્રત્યેના લગાવને લીધે તેમણે મૂર્તિકળાને જ પોતાનો જીવનનો ધ્યેય બનાવ્યો હતો. 7 દશક સુધી તેમણે અદ્ભુત રચનાઓ આપી છે, જેમાં સંસદ પરિસરમાં સ્થાપિત ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધી, ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજ અને ગોવિંદ વલ્લભ પંતની પ્રતિમાઓ સામેલ છે. આજે તેમના દ્વારા રચવામાં આવેલી પ્રતિમાઓ આખા દેશના ખૂણે ખૂણે જોવા મળે છે. ન્યૂઝ કેપિટલની ટીમ રામ વનજી સુતારને અંજલિ અર્પે છે. હવે પછી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરો ત્યારે સરદાર સાહેબની સાથે જરા તેમને પણ યાદ જરૂર કરજો.